11મી એપ્રિલે અમેરિકી સરકારે એલિયન રજિસ્ટ્રેશન એક્ટ નામનો કાયદો છે એને નવેસરથી લાગુ કર્યો છે. કાયદો તો બીજા વિશ્વયુદ્ધ વખતનો છે. એલિયન એટલે આપણે આમ જાણીએ છીએ કે પરગ્રહવાસીઓ, પણ અહીંયા એલિયન એટલે અમેરિકામાં આવનારા પરદેશીઓ. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ એવું જણાવ્યું છે કે જે લોકો અમેરિકામાં 30 દિવસ કે એનાથી વધુ સમય હોય, હવે આવી અને 30 દિવસ કે વધુ સમય રહેવાના હોય, એમણે એલિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો રજિસ્ટ્રેશન નહીં થયું હોય તો એ પકડાશે ત્યારે એમને દંડ થશે, જરૂર પડશે તો 30 દિવસની જેલની સજા થશે, અને ત્રીજું પગલું એને કાઢી મૂકવામાં આવશે. અને જો આ રીતે અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે તો અમેરિકામાં બીજી વાર પ્રવેશ નહીં મળે. પણ રજિસ્ટ્રેશન કરાવશો અને તમે ગેરકાયદેસર હશો તો ભવિષ્યમાં પ્રવેશવાની તક મળશે. એટલે 11મી એપ્રિલથી આ નવો કાયદો લાગુ થઈ ગયો છે, જેને કારણે અમેરિકામાં જે લોકો ગેરકાયદેસર રહે છે એમણે બધાએ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. એલિયન રજિસ્ટ્રેશન એક્ટમાં જે 2 જોગવાઈ છે. રજિસ્ટ્રેશન કોને કરાવવાની જરૂર નથી? કે જેમની પાસે વેલિડ વિઝા છે, ગ્રીન કાર્ડ છે, એમ્પ્લોયમેન્ટ ઓથોરિટી ડોક્યુમેન્ટ છે, બોર્ડર ક્રોસિંગ કાર્ડ છે, I-94 એડમિશન કાર્ડ છે. આ બધા છે ઓલરેડી નોંધાયેલા ગણા છે, એટલે એમને નોંધણી કરાવવાની જરૂર નથી. સીધી વાત છે કે કોણે નોંધણી કરાવવાની જરૂર છે? કે જે ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસ્યા છે. અમેરિકાનો હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ છે, એમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર આ વિગત મૂકી છે. વ્હાઇટ હાઉસે પણ મૂકી છે. અને એમાં એવું હોમલેન્ડ સિક્યુરિટીના અંદાજ મુજબ 2,20,000 ભારતીયો અને એમાં ગુજરાતીઓ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે. એ બધા આમાં આ કાયદાને કારણે લપેટમાં આવી જશે. એટલે સૌથી વધુ મુશ્કેલી અમેરિકામાં જે ગેરકાયદેસર રહે છે એ ગુજરાતીઓને પડશે. કારણ કે ગુજરાતીઓ મોટી સંખ્યામાં અમેરિકા જાય છે અને એમાં પણ મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે જાય છે. એટલે જે એમણે રજિસ્ટ્રેશન નહીં કર્યું હોય તો એ આ મુશ્કેલીમાં પડશે. અમેરિકી સરકારનો આ કાયદો લઈ આવવા પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે અમેરિકામાં કોણ રહે છે એની અમને ખબર હોવી જોઈએ. તમે ગમે ત્યારે આવીને અમેરિકામાં ગમે ત્યાં સગે વગે થઈ જાવ એવું નહીં ચાલે. એટલે જે લોકો અમેરિકામાં છે અને આ કેટેગરીમાં આવે છે એની વેબસાઇટ જે હું અહીંયા લખું છું એના ઉપર જઈ અને પોતાને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર છે કે નહીં એ તપાસી લે. બાકી અમેરિકી સરકારનો દંડો એમના માટે તૈયાર છે.